તો વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોની અંદર ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે શહેરવાડી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર 5 અને 6 માં પેવર બ્લોકના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઇલેક્શન વોર્ડ નંબર 5 માં આવેલી કુલ 6 સોસાયટીઓમાં અંદાજિત 13 લાખની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામગીરી કરવામાં આવશે તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 6 માં કુલ 7 લાખની કામગીરી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 4 માં ડ્રેનેજની કામગીરી મળી કુલ 12 લાખ રૂપિયાના કામોનું ધારાસભ્ય મનીષા વકીલને ગ્રાન્ટમાંથી સતત 7 મુહૂર્ત કરાયું અને આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટરો કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। 6 માં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિભિન્ન કામોનું ખાતમુહૂર્ત આજે વોર્ડ 5 માં પર્ણવાટિકામાં આવવાનું થયું છે અને સાથે સાથે જ આ જ વોર્ડમાં અલગ અલગ 7 કામો પેવર બ્લોકના હોય, ડ્રેનેજના હોય કે પાણીની લાઇનના હોય અને એવી જ રીતે 6 નંબરમાં પણ આરસીસી રોડ હોય કે એવી રીતે વિભિન્ન કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પર્ણવાટિકામાં આજે લોકો પણ ઉપસ્થિત છે અને લોકોના કામ કેવી રીતે થાય એની સતત ચિંતા અમારા કાઉન્સિલરશ્રી કરતા હોય છે અને સંગઠનની ટીમ કરતી હોય છે। કાઉન્સિલર હિતેન્દ્રભાઈ હોય, તેજલબેન હોય કે વોર્ડ નંબર 6 ના હેમિશાબેન હોય, હીરાભાઈ હોય, શીતલભાઈ હોય, બધા જ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને જેવી રીતે વિકસિત ગુજરાતની વાત થાય છે એવી રીતે વિકસિત વિધાનસભાની બી વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે। લોકો પણ બહુ ખુશ છે અને આજે લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એસઆઈઆરની પણ કામગીરી સાથે સાથે વાત અમે મૂકી રહ્યા છીએ। ટોટલ ધારાસભ્યની કેટલી ગ્રાન્ટ આવી હતી અને કેટલો લગભગ અમારી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે। એક તો ખાસ કરીને આરએનબીની ગ્રાન્ટ આવતી હોય છે, સાથે સાથે જ ધારાસભ્યની ગ્રાન્ટ આવતી હોય છે। કુલ મળીને અત્યાર સુધીનું જે ટોટલ ગ્રાન્ટ હોય છે એમાંથી મોટાભાગની અમારી વપરાય છે। હવે ટોટલ કેટલી છે, કેટલી પાસ થાય છે અને કયા લેવલ પર છે અલગ અલગ હોય છે એટલે મુખ્ય આંકડો અમે નથી કહી શકતા, પણ તમારે જેટલું પણ ગ્રાન્ટ હોય છે અમારી લગભગ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય છે। લોકોના જેટલા પણ કામ હોય છે બધા તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવતા હોય છે। કોઈ બી કામ રહી જાય તો એને નેક્સ્ટ યર અમે લોકો લઈ લઈએ।